તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે હેવ, હેઝ અને હેડનો ઉપયોગ જે આપણે ભણી ગયા, વિડીયો મૂકી દીધો છે બરોબર, કે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ. પણ ફરીથી એને ક્લિયર કરીએ કે હેવ, હેઝ, હેડ આપણી ડેઈલી રૂટીનમાં એટલે કે દરરોજની લાઈફમાં ક્યારે ઉપયોગ થાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સુધી તમે કન્ટિન્યુ રહેજો બરોબર. અહીંયા જુઓ કે હેવ, હેઝ અને હેડ એ ત્રણે ત્રણનું ગુજરાતી તમને ખબર છે કે હેવ અને હેઝ એટલે કે છે અને હેડ એટલે હતું. આટલી તો આઈડિયા છે, પણ યાદ એ પણ છે કે હમણાં બધા ભૂતકાળના રૂપો છે. કયા? ભૂતકાળ અને વર્તમાનકાળ. પણ કેવા? તો કે પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ. આટલું તો યાદ રહી જાય કે પૂર્ણ વર્તમાનકાળની અંદર હેવ અને હેઝનો ઉપયોગ કરવો અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ કરવો. અને એક કીવર્ડ પણ યાદ આવે કે પૂર્ણની વાત છે તો હંમેશા ક્રિયાપદનું V3 નું રૂપ આવે. એક્ઝામ્પલથી બતાવું છું તમને. પણ જો આ V2 V3 તમને ખબર નથી તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈ અને જોઈ લેજો બરોબર, તો આઈડિયા આવી જશે. ચાલુ કરીએ આપણે. અહીંયા જુઓ કે આનો ઉપયોગ એક તો ટેન્સની અંદર થાય, મેં તમને બતાવ્યું એની અંદર, અને બીજો 3 રીતે ઉપયોગ થાય છે. એક તો માલિકી બતાવવા માટે, જેમ કે મારી જોડે પેન છે બરોબર, તો મારી માલિકીની છે તો માલિકી બતાવવા માટે એનો ઉપયોગ થાય. બીજો સંબંધ દર્શાવવા, જેમ કે મારી જોડે મારે 2 ભાઈઓ છે, કાં તો મારે 3 કાકાઓ છે. શું થયું? મેં સંબંધ બતાવ્યો કે મારે એમની જોડે સંબંધ છે અને મારી પાસે કેટલા કાકાઓ છે, કાં તો કેટલા ભાઈઓ છે, તો કે 4, કાં તો 3, કાં તો 2. તો સિમ્પલ થઈ ગયું કે સેકન્ડ નંબરની અંદર સંબંધ દર્શાવવા માટે આપણે હેવ અને હેઝ અને હેડનો ઉપયોગ કરીએ. ત્રીજું, બીમાર હોય આપણે, જેમ કે મને માથું દુખે છે, કાં તો મને પેટમાં દુખે છે, કાં તો મને તાવ છે. તો આ 3 બાબતો કોઈ પણ હોય, જેમ કે કોઈ પણ બીમારી હોય આપણને, તો એ બતાવવા માટે પણ આપણે હેવ, હેઝ અને હેડનો ઉપયોગ કરીએ. એક્ઝામ્પલથી જોઈએ તો મેં લખેલા છે અને ઇંગ્લિશમાં લખીએ એટલે થોડી ઇંગ્લિશની પર પ્રેક્ટિસ થાય. તો અહીંયા જુઓ, પૂર્ણ વર્તમાનકાળની અંદર હંમેશા હેવ અને હેઝનો ઉપયોગ થાય, એટલી આઈડિયા છે. અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ થાય. જો પૂર્ણ છે તો હંમેશા V3 નું રૂપ મૂકવાનું, જેમ કે ઈટ, એટ અને એનું V3 થાય ઈટન. જુઓ અહીંયા આરીફે પાણી પી લીધું છે. જુઓ કયા કાળનું વાક્ય છે? વર્તમાન કાળ છેની વાત છે બરોબર. અને અહીંયા જુઓ હતું, ભૂતકાળની વાત છે. તો સમજાઈ ગયું? જુઓ અહીંયા આરીફે પાણી પી લીધું છે. જુઓ પાણી પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ ક્યારે? વર્તમાનમાં બરોબર. તો એને આપણે લખીએ, કરતા છે આરીફ, તો આરીફ. હેઝ આવે કે હેવ આવે? આઈડિયા છે. સિંગલ હોય તો એસ અને એક કરતા વધારે હોય તો હેવ, કાં તો ત્રીજો પુરુષ એકવચન છે તો હેઝ મૂકવાનું આપણે, તો હેઝ. અને જુઓ પાણી પીવું તો ડ્રંક વોટર. આરીફે પાણી પી લીધું છે, તેઓએ પાણી પી લીધું છે, તો દે આવે. અને દેની જોડે શું આવે? હેવ આવે બરોબર. દે હેવ ડ્રંક વોટર. તેઓએ પાણી પી લીધું છે. એટલે થોડો આઈડિયા આવી ગયો કે જે કામ તમે પૂરું કર્યું છે વર્તમાન કાં તો ભૂતકાળની અંદર. અહીંયા જુઓ, તેઓએ પાણી પી લીધું હતું બરોબર. શું ચેન્જ થયું? છે એટલે હેવ, છે એટલે હેઝ, એની જગ્યાએ શું આવી ગયું? હતું. બીજું કંઈ ચેન્જ થવાનું નથી. જો અહીંયા તેઓએ, દે હેવ એટલે છે અને હેડ એટલે હતું, તો કે દે હેડ ડ્રંક વોટર. તેઓએ પાણી પી લીધું હતું, ફક્ત આટલું ચેન્જ થયું. તો 2 કાળ પણ ક્લિયર થઈ ગયા કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, હેવ, હેઝ અને હેડ. હવે બીજા 3 ઉપયોગ છે એને ક્લિયર કરીએ.
તો માલિકી બતાવે છે. સિમ્પલ થઈ ગયું. કોઈ પણ બાબતના આપણે માલિક હોય. મારી જોડે કાર છે તો આઈ હેવ અ કાર, બરોબર. મારી જોડે પેન છે તો આઈ હેવ અ પેન. મનનની જોડે પેન્સિલ છે તો મનન હેઝ અ પેન્સિલ. તો અહીંયા જુઓ, મારી પાસે પેન છે આઈ, અને આઈ ની જોડે શું મૂકવાનું? હેવ મૂકવાનું, બરોબર. તો આઈ હેવ અ પેન. મારી જોડે પેન છે. બીજું જુઓ, મનન પાસે કાર છે તો મનન, અને મનન શું છે? ત્રીજો પુરુષ એકવચન, એટલે હી, શી, ઇટ અને નેમ. ચાર બાબતોને આપણે શું કહીએ છીએ? ત્રીજો પુરુષ એકવચન. તો મનન હેઝ અ કાર. તો આ થઈ ગયું માલિકી વિશેનું. બીજું જોઈએ, સંબંધની વાત છે. સિમ્પલ છે, મારે, બરોબર. તો આઈની જોડે શું વાપરવાનું? હેવ. ચાર ભાઈઓ. કેટલા? ચાર. 4 brothers. I have 4 brothers. અહીંયા એ મૂકતા નહીં, કારણ કે એક કરતા વધારે છે. તો I have 4 brothers. મારે 4 ભાઈઓ છે. મારે 2 કાકાઓ છે. કેટલા? 2 છે મારી જોડે. તો I have 2 uncles. મારે કેટલા કાકાઓ છે? 2 કાકાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ક્લિયર થઈ ગયું. શું સંબંધ બતાવે છે કોઈ પણ ની સાથે? અહીંયા જો બીમારી બતાવવા માટે, તો આઈ હેવ અ ફીવર, આઈ હેવ અ હેડેક, બરોબર. મને તાવ છે, આઈ હેવ ફીવર, બરોબર. અહીંયા એ લગાવતા નહીં, કારણ ફીવર છે એ કાઉન્ટેબલ નાઉન છે. તમને તાવ આવે તો ગણી શકાય કે તમારી અંદર 4 તાવ છે, 5 છે. નથી તો કંઈ પણ લાગે નહીં, બરોબર. અને મને માથાનો દુખાવો છે તો આઈ હેવ હેડેક. મને માથું દુખે છે, કાં તો મને માથાનો દુખાવો છે. તો અહીંયા કંઈ પણ આર્ટિકલ લાગતો નથી. અને આર્ટિકલ વિશેનું જ્ઞાન મેળવવું છે ડીપલી, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈ અને જોઈ લેજો. ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.